હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી હીરપરા કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ. આજે આપણે ગુજરાતીનું લેક્ચર લેશું. ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેની અંદર આપણે આગલા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે કરંગ સંગે કેવી રીતે હરકચંદને બદલો લીધો તે આપણે શીખ્યા હતા. ત્યાર પછી આપણે લેખણ જાલી નો રહી તે પાઠની અંદર એ પણ જોયું કે હરકચંદે પણ કરંગ સંઘની દાંડાઈનો કેવી રીતે બદલો લીધો. ત્યાર પછી આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને તે જોયું હતું. હવે આજે આપણે ભાષા સજ્જતા શીખવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ભાષા સજ્જતા એક વ્યાકરણ વિભાગ છે, જેથી કરી અને હું તમને ખાસ સૂચના આપું કે આ જે વિભાગ હું જ્યારે અહીંયા સમજાવું ત્યારે આ વિભાગમાં જે કાંઈ લખવાની હું તમને સૂચના આપું તે બધું જ તમારે વ્યાકરણની બુકની અંદર સૌપ્રથમ ઉપર વિરામ ચિહ્નો કરી અને હેડિંગ બાંધી અને લખવાનું રહેશે. હવે આપણે શરૂઆત કરીએ કે વિરામ ચિહ્નો એટલે શું, તેનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કેવી રીતે થાય છે. તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે એક ફકરો આપેલો હોય તેમાં તમને એમ કીધેલું હોય કે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને વાક્યને ફરીથી લખો અથવા ફકરાને ફરીથી લખો, એવી સૂચના આપવામાં આવેલી હોય છે. તો અહીં આપણે એ શીખવાનું છે કે આ વિરામ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે અને કઈ જગ્યાએ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા ધોરણની અંદર છે એ અમુક વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવી ગયા છીએ. કેવું તો કે અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન, આટલા વિરામ ચિહ્નો વિશે આપણે માહિતી મેળવી ગયા છીએ. 1, 2, 3 અને 4 આ 4 વિરામ ચિહ્નો વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. 5મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એમ કહેવામાં આવતું કે અલ્પ વિરામ વાળું વાક્ય હોય અથવા પૂર્ણ વિરામ વાળું વાક્ય આપેલું હોય, પછી તમને એમ સૂચના આપવામાં આવે કે આ વાક્યની અંદરથી કયું ચિહ્ન વપરાયેલું છે તે લખો. દાખલા તરીકે પ્રશ્નાર્થ વાક્ય વાળું વાક્ય હોય તો તમે લખો કે ભાઈ પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયેલું છે. પણ અહીં આપણે બીજા 3 ચિહ્નો વિશે માહિતી મેળવવાની છે, જેમ કે અર્ધ વિરામ, ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન. આ 3 વિશે અહીં આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે લઈએ પેલું અર્ધ વિરામ. અર્ધ વિરામનું ચિહ્ન છે આવી રીતના. આ અર્ધ વિરામનું ચિહ્ન છે જે આપણે બાજુમાં જોઈ શકીએ છીએ. હવે સૌ પ્રથમ આપણે એ વિચારીએ કે અર્ધ વિરામ એટલે શું. તો કે અર્ધ એટલે શું? અર્ધ એટલે અડધો. વાક્યને અડધો વિરામ આપેલો હોય પણ હજી વાક્ય પૂરું થયું નથી, પાછું પણ વાક્ય ચાલુ થાય અને ત્યાર પછી પૂર્ણ વિરામ, વાક્ય પૂર્ણ. આને કહેશું આપણે અર્ધ વિરામ. જોઈએ આપણે 3 જે આપણને વાક્ય આપેલા છે તે જોઈએ કે એમાં ક્યાં ક્યાં અર્ધ વિરામનો ઉપયોગ કરેલો છે. પેલું જોઈએ કે વિષયો તો બધા સારા છે. જુઓ, હવે અહીંયા અર્ધ વિરામનું ચિહ્ન લગાડેલું છે કારણ કે હજી અડધું જ વાક્ય પૂરું થયું છે. ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. બીજું જોઈએ, માને જોઈને રાજી રાજી થઈ જવાયું. શું થયું કે માને જોઈને રાજી રાજી થઈ જવાયું. હજી તો આ અડધું જ વાક્ય છે. શું કામે રાજી રાજી થઈ જવાયું? તો કે જાણે સઘળું જ મળી ગયું. ઉદ્ગાર છે. તો આવી રીતે ત્રીજું જોઈએ, સૌ જન ચંપી ગયું. અર્ધ વિરામ, નરી નિર્વતા. તો આ 3 વાક્ય આપણને આપેલા છે કે અર્ધ વિરામ ક્યાં ક્યાં વપરાયેલું છે. મેં તમને સૌથી પહેલા જ કીધેલું કે અર્ધ એટલે અડધું, અડધો વિરામ એટલે કે વાક્યની અંદર અડધો વિરામ લીધો, ત્યાર પછી પાછું વાક્ય શરૂ કર્યું. હવે જોઈએ એમની માહિતી. તો જે વાક્ય ખંડો એટલે કે જે વાક્યનો ફકરો આપેલો છે તે જે વાક્ય ખંડોમાં અલ્પ વિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય
તેવા વાક્ય ખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. જે વાક્ય છે એ અલ્પવિરામ એટલે કે આ ચિહ્ન સાથે જોડાયેલું હોય તો તેનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્ય ખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ ને એટલે કે બીજી રીતે અર્ધવિરામને યાદ રાખવું હોય તો કેમ? તો કે બીજી રીતે કહીએ ને તો આવા વાક્ય બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્ય ખંડમાંના અલ્પ વિરામ પાસે તમે અટકો. બરાબર છે? આપણે આગળ જોયું કે એક વાક્ય બોલ્યા પછી આપણે અટકતા હતા. જોયું? આ એક વાક્ય બોલ્યા પછી આપણે અટક્યા, ત્યાર પછી આગળ વાક્ય શરૂ કર્યું. તો એવી જ રીતે અહીં આપણને કહે છે કે બીજી રીતે કહીએ ને તો આવા વાક્ય હોય ત્યારે આપણે બોલતી વખતે જરાક અચકાવવું પડે, એટલે કે અટકવું પડે. જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય. બરાબર? તો તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી માહિતી તમે તમારી વ્યાકરણ બુકની અંદર લખજો, જેથી કરીને આપણને ખ્યાલ રહે કે અર્ધવિરામ કેને કહેવું. તો આપણે જોયું કે અર્ધવિરામનો ઉપયોગ ક્યાં કરવો, તો કે અડધું વાક્ય બોલી અને અટકવું, ત્યાર પછી અર્ધવિરામનો ઉપયોગ કરવો. બોલચાલમાં આ બાબત તરફ ધ્યાન ભાગ્યે જ જાય છે, કારણ કે જ્યારે આપણે બોલતા હોય ત્યારે આપણે સળંગે સળંગ વાક્ય બોલતા હોય છે, ક્યાંક જ આપણું ધ્યાન જાય છે. પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય. પરંતુ જ્યારે આપણે લેખન એટલે કે જ્યારે આપણે લખતા હોય ત્યારે આ મહત્વની છે બાબત, એ આપણને ખબર રહી શકે. હવે આપણે બીજું જોઈએ કે ગુરુ વિરામ. ગુરુ વિરામનું ચિહ્ન છે બે ટપકા. બરાબર? તો હવે આ ગુરુ વિરામનો ઉપયોગ કઈ અને કેવી રીતે થાય છે? તો સૌપ્રથમ આપણને બે વાક્ય આપેલા છે, જોઈએ કે એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે. ગુરુ વિરામ કે શું કહેવત કહેવાતી આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી કહેવત કહેવાતી આવી છે. બીજું જોઈએ, એમનાથી બબડી જ જવાયું. ગુરુ વિરામ મહારાણા રજપૂતે કરી છે ને કાંઈ. આવી રીતે આપણને પાઠના બે વાક્ય આપેલા છે. હવે જોઈએ આપણે કે ગુરુ વિરામ એટલે શું. ઉપરના વાક્યમાં ગુરુ વિરામનો ઉપયોગ થયો છે, આપણે જોયું. બરાબર? વાક્ય હજી પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે. જો વાક્ય પૂરું થઈ ગયું હોય તો અહીંયા જ પૂર્ણ વિરામ આવે, પણ વાક્ય પૂરું થયું નથી પણ ગુરુ વિરામના ચિહ્ન લગાડેલા છે. પરંતુ આ વાક્યની સાથે જોડાયેલ હજી એક બીજું વાક્ય હવે આવે છે, તેનું સૂચન છે એ ગુરુ વિરામ ચિહ્ન કરે છે. શેનું સૂચન કરે કે આ વાક્ય એક તો આવી ગયું પણ એની પાછળ હજી એક વાક્ય આવે છે, એવું સૂચન આ ગુરુ વિરામનું ચિહ્ન કરે છે. ટૂંકમાં ગુરુ વિરામનું ચિહ્ન એમ સૂચવે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે, એટલે કે વાક્ય હજી પૂરું થયું નથી. સાવ સહેલું છે. ગુરુ વિરામનું ચિહ્ન આપણે યાદ રહી શકે, અને ઘણી વખત આપણે પાઠની અંદર પણ જોતા હોઈએ કે દાખલા તરીકે રામ લખેલું હોય, ત્યાર પછી આવી રીતે બે ટપકા હોય, એટલે કે રામ હજી કાંઈક આગળ બોલી રહ્યા છે એવું સૂચવે છે. તો આ ગુરુ વિરામનું ચિહ્ન. ત્યાર પછી ત્રીજું લઈએ અવતરણ ચિહ્ન, જેને ઇંગ્લિશમાં કહીએ ડબલ ઇન્વર્ટેડ કોમા. અવતરણ ચિહ્ન, જેમાં પેલું વાક્ય જોઈએ, એ કળક્ષંભાઈ ઘડી 7 બળદિયાને તાણી જાલો ને. બીજું જોઈએ, ભાઈસાબ કપાસિયા ભયરે કાંઈ કોઠી થોડી ફાટી જાય, ભલા થઈ અને આટલું બાચકું લેતા જાઓ. તો અહીં આપણને બે વાક્ય છે જે અવતરણ ચિહ્ન વાળા આપેલા છે.
હવે જોઈએ એની માહિતી કે જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત છે, બરાબર, એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. કોઈ પણ વ્યક્તિએ જે વાત કરેલી છે એને એ વાત પાછી એના જ શબ્દોમાં કહેવામાં આવે છે. અહીં આપણે જાણીએ છીએ કે એ કળંગસંગભાઈ ઘડી 7 બળદિયાને ચાલી રાખો ને, આ વાત છે એ હરકચંદ શેઠ પોતે ને પોતે બોલે છે, એના જ શબ્દમાં કહેલી છે, જેથી કરીને એને આપણે અવતરણ ચિહ્નમાં મૂક્યા. હવે વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે, જેની નિશાની છે એક અવતરણ ચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન. શું કે છે કે જે પદ એટલે કે કોઈ શબ્દ, બરાબર, જે શબ્દ છે એને જુદા રાખવા માંગતા હોય અથવા તો તે શબ્દને બીજા શબ્દની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે, જેની નિશાની છે એ સામાન્ય રીતે આવી હોય છે. તો આ 3 વિશે આપણે માહિતી મેળવી. દાખલા તરીકે આપણે કહીએ કે ગાંધીજી કહેતા કે આળસ એ બીજી નિશાનીની, આળસ એ કબરની નિશાની છે. તો જે ગાંધીજી બોલેલા છે એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લઈએ, કારણ કે ગાંધીજી દ્વારા જ આ શબ્દ બોલાયેલા છે, જ્યાં આવશે અવતરણ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 ચિહ્નો વિશે માહિતી મેળવી. ત્યાર પછી અભ્યાસ છે જે તમારે ગુજરાતીની બુકમાં લખવાના રહેશે. ત્યાર પછી ઉત્તર છે એક વાક્યમાં, તે પણ તમારી બુક્સમાં લખવાના રહેશે. અને ત્યાર પછી નીચેના પ્રશ્નના ઉત્તર જે આપણે પાઠમાંથી જ ભણેલા છીએ તે, અને ત્યાર પછી સ્વાધ્યાય. હવે ત્યાર પછી છે વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય એવું વાક્ય, બરાબર. અર્ધવિરામનો પાઠમાંથી ગમે તે લઈ શકો. અર્ધવિરામનું કયું વાક્ય છે ગોતો અને અહીં લખો. ત્યાર પછી ગુરુ વિરામ, મેં તમને કીધું કે ગુરુ વિરામ એટલે શું, તો ગુરુ વિરામનું પણ વાક્ય લખો, અને અવતરણ ચિહ્ન એટલે શું તેનું પણ એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીં આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.